નથી કરતી અંદર જો કેમ છો ગાઈસ? ગુડ મોર્નિંગ. મેહુલ જગદે તમારું સવારમાં સ્વાગત કરે છે. આજે તો છે ને ઘરે દાદા ફ્રીજ બગડી ગયું છે ને દુકાનો તો રિપેર કરવા આવ્યા છે. દેખાડું તમને. अभी मेरे को समझ में आया इसका एक्चुअली प्रॉब्लम क्या है इसका पूरा गियर बॉक्स बाहर निकलना पड़ेगा गियर बॉक्स फिर तो बहुत वक्त लगेगा જાગીને તરત નીચે તું આવ્યો હતો. આજે તો બહાર ગયો નતો ને તે ભૂખ લાગી છે, બ્રશ કરવાનું છે, અંદર નીચે પોગી ગયો. ફ્રીજ રિપેર કરે આવ્યો ને તો મારે જોવું હતું ને તમને દેખાડ્યું હતું. તમને મળવું આગળ પાછો બન્યા રહ્યો. તમે મોટું મોટું ધોઈ નાખી ફ્રેશ થઈ જઈએ પછી મળવું પાછો. કેમ છો ગાઈસ? સવારમાં ફ્રીજ તો રિપેર ના થયો પણ એક દુવિધા આવી ગઈ. ઉધર મસ્ત ઊંઘ ઉતો હતો યાર. મમ્મીએ જીગાડ્યો. મેં કીધું શું છે બોલો. ત્યાં ખબર પડી પપ્પાનો ફોન આવ્યો હતો ને પપ્પા અહીંયા નાળિયેર પાણી લઈને ટાંકા છે 8-9. મને કે અહીંયા આવીને અત્યારે લઈ જાય તો આપણે ઊંઘમાં થોડો ખલેલ પડી ગયો છે ને આપણે હવે નાળિયેર પાણી લેવા જવાનું છે. જઈએ. ઊંઘ બહુ વાલી સારી. સારું હાલો મળું તમને આગળ. અત્યારે મેં ગેમ થઈ ગઈ હું ખબર. પપ્પાએ છે ને મને એમ કીધું તું તું નીકળ ને એટલે ફોન કરજે. હું ફોન કરવાનું ભૂલી ગયો. પપ્પા મસ્તી કરતા હતા. પછી આમ જો મેં અડધે ત્યાં પોગી ગયો પછી મેં ફોન કર્યો ને તો મને કે તારે માલ લેવા જવાનો છે. તો હું પાછો આમ ગયો માલ લેવા હતો ક્યાંય. પાછો પપ્પા આગળ આવ્યો પછી નાળિયેર પાણી લીધા. જો આ નાળિયેર પાણી લીધા ને માલ લીધો. એક તો મારે છે ને બે વિરુદ્ધ દિશામાં થાય. મારે માલ લેવા જવા આમ જવું પડે ને નાળિયેર લેવા અહીંયા આવવા પડ્યા. પપ્પા કે હું તારે મસ્તી કરતો તો હું ઘરેથી વિચાર કર્યો નાળિયેર પાણી હાટો મને કેમ બોલાવે છે. મેં કીધું એટલું તો ન કરે નકર કે નાળિયેર પાણી તો એને કરી 7 વાગે આવે તો લેતા આવે હારા. પછી મને ખબર પડી કે આ તો હારું માલે લાવવાનો હતો. આવીને આવી કેમ રમાય મારે શું કરું. હવે નાળિયેર પાણી પીએ એનર્જી બધી વેસ્ટ ગઈ ગઈ. અને આને છે મારે કેમથી કાપુસ દેખાડવું. 2 મિનિટ હથિયાર કઈ ગયો. હાલો નાળિયેર પાણી ફોડીને મળો તમને. નાળિયેર પાણી ફોડીને કાપવાનું નથી ફોડવાનું છે. ફોડવાનું ફોડીને ફોડો. પ્લાન ડ્રોપ મોર્ગીત ના ફોડીને તમને મળવા. હાલો હવે નાળિયેર તો ફાડી વળ્યો. હવે છે ને એમ એવી ફિલિંગ એવી લેવાની કે આપણે કેરેલામાં બેઠા છીએ. બરોબર છે? મને નહીં મારવાડું. હું કેરેલામાં બેઠો બેઠો નાળિયેર પાણી પીવું છું. તમારે પીવું હોય તો આવી જજો મારે. ચાલે કઈ સાવધાન રહો, સતર્ક રહો. હું છું મેહુલ જગદે તમારો. નાળિયેર પાણી પૂરું થઈ ગયું. ના ના છે પીન ખાલી કરીને મળું તમને. કર લે કર તું નથી આવતી કઈ તારા. લે ફોડ. નાળિયેર માં મલાઈ માટે મહેનત કરે છે ને. લે કેવું છે ખબર? અમારે બધે છે ને મેન બેને પાણી પીધું. કેવું છે ખબર? મેન બેને પાણી પીધું. તમારી બેન છે નાળિયેર પાણી માંથી મલાઈ નીકળે. તમારે નાળિયેર છે આરામથી ફાટી ગયું.
અને એનું છે નળે હથિયાર લઈને ફાડે છે. લે પાડ નહીં. એ મૂકી ગયા ને. કાંઈ વાંધો નહીં, મને વિડીયો મદદ નથી કરતી ને, જોવાઈ ગયું છે તને કાંઈ નથી કરતી. અંદર જો જગ્યા ખાલી છે, અંદર વી આવી. નસીબ ની વાત છે વડી લે. અને પછી કેવું છે ખબર, એના નાળિયેર પાણીમાંથી પાણી એટલું બધું ન નીકળ્યું અંદર. લે ચાલુ કર. હવે એનો વ્યૂ જે હોય સાંભળવા મારા આવે ને પેલા સાંભળવાનો રસ્તો તો કરો. એ ભાઈ બેન નાળિયેર ફૂટ્યું કે આવું? હે બેન આગળ મળો. ગાઈસ અત્યારે મસ્ત ભેળ બની છે. નાસ્તા બ્રેક થયો છે બરોબર. હું ભેળ ખાઈને તમને પાછા મળું. ભેળ તો બહુ મસ્ત બની છે, બેને બનાવી છે. સરવાળો ગાઈસ બ્લોગ નો એન્ડિંગ થાય છે. ફ્રીજ તો કઈ હજી રિપેર થયું નથી. એ દાદા છે ને સવારના 9 વાગે આવ્યા હતા, પછી 1 વાગે પાછા આવી ગયા. એમાં એના બ્રેક ટાઈમ હોય પાછો. 1 વાગે ગયા, 5 વાગે આવ્યા, 5 વાગે પછી 9 વાગે ગયા. પાછું કેવું ખબર, ઈ રિપેર કરે ને બધા બીજાને ફોન કરીને પૂછે કે આ કેમ કરો પછી કાલ આવશે બધા રિપેર કરવા. આજનો બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશે એક નવા બ્લોગમાં નવી મસ્તી થશે. બાય બાય.